વક્તા પોતે સ્વતંત્ર નથી મારા બાપ, વક્તા પરતંત્ર છે. શું કામ? બોલે અહીંયા જે ગઈકાલે જેટલી પણ તૈયારી કરીને આવ્યા હોય એમાંની એક પણ વાત અહીંથી બોલી શકાતી નથી. એમાં પહેલા નંબરમાં આવે છે શ્રોતાજનોનો ભાવ. તમારો જેવો ભાવ હોય એવી રીતે તમને ને મને અહીંથી કથા મળવાની. ભરાઈને આવશો તો કાંઈ નહીં લઈ જાઓ, ખાલી થઈને આવશો તો ઘણું બધું લઈ જશો. નક્કી તમારે કરવાનું છે શું કરવું.